જય શ્રી રાધે કૃષ્ણ। આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે। હે કૃષ્ણ, આજે જે પણ ભક્ત આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય। તો ચાલો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। ભગવાન શ્રી કૃષ્ણે બધા જ રોલને ફ્લેરની સાથે નિભાવ્યા હતા। તેઓ એક પરફેક્ટ બાળક, પ્રેમી, સ્ટેટ્સમેન, વિશેષજ્ઞ અને યોદ્ધા તરીકે રહ્યા હતા। ઘણા બધા રાજાઓનું એવું કહેવું હતું કે તેઓ એક રાજા બનવા માટે કાબેલ હતા અને ઘણા બધા રાજાઓએ પોતાની ગદ્દી તેમને આપી પણ હતી, પરંતુ તેઓએ આર્બિટ્રેટર તરીકે ઘણા બધા સમય સુધી રહેવાનું નક્કી કર્યું હતું અને તેઓ તે સમયની અંદર પણ પ્રામાણિકતાના રૂક્ષત હતા। શ્રી કૃષ્ણને મારવાની પોતાની ઘણી બધી કોશિશો નાકામયાબ થઈ હોય બાદ કામસા એ તે કામ ચાનુરા અને મુશ્તિકાને સોંપ્યું હતું કે જેઓ કુસ્તીબાજ હતા। તેઓ એ પોતાના વિશેષજ્ઞને બોલાવી અને એવો પ્લાન બનાવવા માટે કહ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ ચારુના સાથે કુસ્તી લડવા માટે તૈયાર થઈ જાય। તેમને ચારુનાની કાબિલિયત પર વિશ્વાસ હતો અને તેમને તે પણ વિશ્વાસ હતો કે તે કૃષ્ણને સરળતાથી મારી પણ શકશે। ચાનુરા અને મુશ્તિકા એ ખૂબ જ પ્રખ્યાત કુસ્તીબાજો હતા। ચારુનાનું બોડી ખૂબ જ મોટું હતું અને તે માંસ અને મસલ્સથી ભરપૂર હતું। તે ઘણી બધી વખત કુસ્તીનો મુકાબલો જીતવા માટે પોતાના આખા શરીરનું વજન સામે વાળાના શરીર પર મૂકી દેતો હતો, જેના કારણે તે દબાઈને મરી જાય અને આવી જ રીતે તે કુસ્તીનો ચેમ્પિયન બન્યો હતો। જ્યારે મેચ આખરે ગોઠવવામાં આવી ત્યારે ચાણૂરે પ્રેક્ષકોમાં દરેકને પડકાર આપ્યો। ભગવાન કૃષ્ણ અને બલરામ ભીડમાં ઊભા હતા। ચાનુરાએ તેમને જોયો ત્યારે તેમણે કુસ્તી મેચ માટે તેમને આમંત્રણ આપ્યું, એમ કહીને કે કૃષ્ણની કુસ્તી ચાલ ઘણી લોકપ્રિય હતી। જો કે કૃષ્ણ માત્ર 16 વર્ષનો છોકરો હતો ત્યારથી દરેક વ્યક્તિએ આ વિચારનો વિરોધ કર્યો હતો અને કુસ્તીબાજ ચાનુરા ભારે શરીર ધરાવતા એક માણસ હતા। તેમણે કૃષ્ણને દરેક સંભવિત રીતે દ્વારા ગુસ્સે બનાવવા પ્રયાસ કર્યો જેથી તેમના ગુસ્સો આમંત્રણ અને તેમને રિંગ દાખલ કરો। જો કે કૃષ્ણ ચાણૂરાને પાછળથી જવાબ આપીને હસશે, કેમ કે તે જાણતો હતો કે આમંત્રણ ઈરાદાપૂર્વક હતું। ચાનુરાએ પછી તેમને એમ કહીને પડકાર આપ્યો કે જો તે મેચ માટે ન આવે તો તે માણસ ન હતો। આ કૃષ્ણએ કહ્યું કે તેના પિતાની પરવાનગી ન હોવાથી તે મેચ લેશે નહીં। ત્યારબાદ કૃષ્ણએ તેના પિતાની પરવાનગી લીધી અને રિંગની અંદર ગયો। દરમિયાનમાં મુશ્તિકા દ્વારા આમંત્રિત કરવામાં આવેલા બલરામ પણ ગયા। કૃષ્ણની ચાણૂરાની પડકારની સ્વીકૃતિ એ બલરામ માટે મુશ્તિકાની પડકારને સ્વીકારી અને રિંગની અંદર આવવા માટે એક સંકેત હતો। થોડા ક્ષણોમાં તેણે મુશ્તિકાની ગરદન તોડી અને મેચ જીત્યો। આ બાજુ જ્યારે કૃષ્ણ રિંગમાં એક બાજુથી બીજી તરફ નૃત્ય રાખતા હતા જેથી ચાનુરા તેને પકડવાની મંજૂરી ન આપે। આ થોડા સમય માટે ચાલુ રહ્યો કારણ કે કૃષ્ણ જાણતા હતા કે તેમનો ભારે વજન આ કહેવાતા ચેમ્પિયનની એકમાત્ર શક્તિ હતી। જ્યારે કૃષ્ણને ખબર હતી કે તે તેના પછી દોડવાથી કંટાળી ગયો હતો અને તેના મોટા શરીર ઉપર નિયંત્રણ ગુમાવ્યો હતો ત્યારે તે તેના પર ગયો અને તેની ગરદન તોડ્યો। કમ્મસ જાણતા હતા કે એકવાર આ કુસ્તીબાજો જે કૃષ્ણની સલામતી માટે તેમની છેલ્લી ભાગીદારીમાં હતા તેઓ કૃષ્ણના હાથમાં મૃત્યુ પામશે। તેથી તેમણે ઘટના દરમિયાન આવા અનિશ્ચિતતા માટે તેમની સુરક્ષા માટે એક નાની સેનાનું આયોજન કર્યું હતું। તેથી જ્યારે તેમના બંને કુસ્તીબાજો ચાનુરા અને મુશ્તિકા મૃત્યુ પામ્યા ત્યારે તેણે સૈન્યને યાદવ પર હુમલો કરવા આદેશ આપ્યો।
કોઈ સમયની અંદર તેની સેના અને યાદવ વચ્ચે લડાઈ શરૂ થઈ. જ્યારે કૃષ્ણને આ ખબર પડી ત્યારે તેમને કંઈક કરવાની આવશ્યકતા હતી. બીજી બાજુ કમ્મસ કૃષ્ણ તરફ દોડતી હતી અને હાથમાં તલવાર વડે તેને મારવા માટે સ્વયંસ્ફુરિત રીતે કૃષ્ણએ એક મોટો કૂદકો લીધો. કમસા પાછળ ગયો, તેના વાળ પકડીને તેને પાછળ ખેંચી લીધો. આમ કમ્મસ તલવાર પકડ્યો અને તે નીચે પડી ગયો. કૃષ્ણએ તલવાર ઉઠાવી અને કોઈ વિલંબ કર્યા વગર શૈતાની રાજાના માથાને કાપી નાખ્યો. કમ્મસને મારી નાખીને તેણે શંકુ છીનવી લીધું કે કમ્મસ તેની ગરદનની આસપાસ પહેર્યો હતો અને વિજય જાહેર કરવા માટે તેને ઉડાવી દીધો હતો. આ રીતે ભીડ સ્થાયી થઈ અને દેવકીના 16 વર્ષના પુત્ર કામાસાને મારી નાખ્યો, જે ભવિષ્યવાણી હતી. જ્યારે રાક્ષસનું અવસાન થયું હતું ત્યારે ઘણા લોકોએ ગીત ગાવાનું અને ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. જો કે કૃષ્ણએ ભીડને અટકાવ્યો અને કહ્યું કે તેણે સમયની જરૂર હતી. કમ્મસ તેમના રાજા હતા અને રાજાના મૃત્યુ તેમના પ્રજા દ્વારા ઉજવવામાં આવતા નથી.